સુરતની ઉધના પોલીસે લલનાઓને બોલાવી પોતાના મકાનમાં દે વેપાર ચલાવનાર વૃદ્ધ સહિત બેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈની ટીમ, પીએસઆઈ એમકે ઈસરાણી અને પીએસઆઈ એચ.ઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ઉધના ખરવડનગર સોસાયટીમાં રહેતા હરીશ રૂગનાથવાલાના ઘરે દરોડા પાડી ત્યાંથી દેહ વેપાર ઝડપી પાડ્યો હતો અને પોલીસે ગ્રાહક સાગર ભૂપેન્દ્ર માવાપુરીની પણ ધરપકડ કરી ઘરમાંથી 2,79,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત મુનપા સંચાલિત બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો હતો. સુરત શહેરમાં મોતની દોડી રહી છે હોવાનો વિડીયો વાયરલ થયો છે. બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બ્લુ બીઆરટીએસ બસના ચાલકે પૂછતા જણાવ્યું કે મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની હાલત હોય છે. બસનો કોઈપણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો આરોપ કરાયો છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઊભા થયા છે. તો સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસના ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર બાબતને લઈને ભીનું સંકેલાશે, તેવા સવાલો ઊભા થયા બાદ આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ નિવેદન આપ્યું હતું. નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા. મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માગું છું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે. પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું. પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર જે બસમાં બેઠા હતા તે અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું. એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પર અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે. નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બસેસ હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી. પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી. આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે. પરંતુ કોઈ ઘટના નહીં બને, કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે. તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં. અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું, એવી અમે સૂચના. સુરત મહાનગરપાલિકાની કચેરીએ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળ એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોનું મહામંડળ દ્વારા સવારે 10 થી સાંજે 6:30 વાગે ધરણાનો કાર્યક્રમ યોજાતો, જેમાં વિવિધ યુનિયનોના હોદ્દેદારો, કારોબારી સભ્ય તથા સક્રિય કાર્યકરો એક દિવસના ધરણામાં જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડી નિધિ સિવાચ દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોનો કબજો લઈને યુનિયનોની બદનામી કરી હોય તેઓને ડેપ્યુટેશન પરથી ગુજરાત સરકારમાં તાકીદે પર બોલાવી લેવા માટે યુનિયનોની જે ઓફિસનો કબજો લેવાયો છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી માનભેર પરત આપવા તેમજ યુનિયનોની અનેકવિધ માંગણીઓ પડતર છે, જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકર કરવા માટે યુનિયનો દ્વારા ધરણા યોજાયા હતા. હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ. અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા
યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ. અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે. એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે. એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી બજેટમાં રત્ન કલાકાર બોર્ડ માટે રજૂઆત કરાઈ હતી અને રત્ન કલાકારોને કારની મંદીના માહોલમાં પડી રહેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ સમાન થઈ ગયો છે. જે રોજગારી મળી રહી છે એ હાલ લેબ ગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે. તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તથા બજેટમાં રત્ન કલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવી છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગુજરાત સરકાર દ્વારા આવનારા 2026ના બજેટની અંદર જ્યારે હીરા ઉદ્યોગની અંદર છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ હોય, રત્ન કલાકારોના ભાવ, મજૂરી ઓછી મળવાના અસંખ્ય બનાવો બનતા હોય, આત્મહત્યાના બનાવો વધતા હોય, ત્યારે અમેરિકાએ જે 50% ટેરિફ નાખવામાં આવ્યું ત્યારબાદ હીરા ઉદ્યોગની અંદર લેબ્રોન ડાયમંડનું ઓવર પ્રોડક્શન, એના કારણે રત્ન કલાકારોની રોજગારી જવી, પગાર ઓછા થવા, મજૂરી ઓછી મળવી, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અમે ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને, ગુજરાતના નાણામંત્રીને લેટર લખવામાં આવ્યો છે કે જેવી રીતે બાંધકામ કલ્યાણ બોર્ડ છે એવી રીતે રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને હીરા ઉદ્યોગની અંદર ટેક્સટાઇલ પોલિસી જે છે એવી જ હીરા ઉદ્યોગની અંદર હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે ને લેબ્રોન ડાયમંડના વધતા જતા વ્યાપને રોકી અને રિયલ ડાયમંડને વ્યાપ વધારવામાં આવે, જેથી કરી આપણી જે ઓળખ છે એ જળવાઈ રહી અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી આપણે રત્ન કલાકારોના બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકશું અને સારું એવું ભવિષ્ય આપવાની સાથે આરોગ્યની સેવાઓ પણ એમાંથી ઉપલબ્ધ કરાવી શકશું. માટે આવનારા 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે એવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કતારગામ વિસ્તારમાંથી પ્રતિબંધિત હેરોઇન સાથે નેપાળી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને એસીપી ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીકે ચૌધરીની ટીમ પીએસઆઈ NS સાકરેના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનામ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈને મળેલી બાતમીના આધારે કતારગામ નંદુ ડોસીની વાડી ખાતે નેપાળી યુવાન વિરેન્દ્ર મહેન્દ્ર ગુરુંગને 1,69,000થી વધુના હેરોઇન સાથે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.